નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું અત્યારે હાલ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી ભરતીની જે 10,496 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા છે તે ફાઇનલ સ્ટેજમાં આવી ગઈ છે મિત્રો. અને ટૂંક જ સમયમાં મિત્રો આંગણવાડી તમામ કાર્યકર અને તેડાગર બહેનો જે મેરિટ લિસ્ટમાં સમાવેશ થયા છે, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગઈ છે, તેવા તમામ બહેનોને મિત્રો ટૂંક જ સમયમાં નોકરીનો ઓર્ડર આપી અને નોકરી પર હાજર કરી દેવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાની વચ્ચે મિત્રો ગુજરાતમાં નોકરી કરતી લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે ગુજરાત જે સરકાર દ્વારા જે સુપ્રીમ કોર્ટમાં જે મિત્રો કેસ અપીલ કરવામાં આવી હતી પગાર વધારાને લઈને, સાથે જ મિત્રો અલગ જે ગુજરાત સરકારને જે મળતા લાભો છે તે આંગણવાડી કર્મચારીને મળે તેવા લાભો મળવા માટેની જે અપીલ હતી તે સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. અને મિત્રો ગુજરાત રાજ્યમાં આંગણવાડીમાં નોકરી કરતા લાખો બહેનો માટે મિત્રો ગુજરાત સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો જે છે તે ખૂબ જ મહત્વનો ચુકાદો આપવામાં આવે છે અને આંગણવાડી બહેનોની વારે સુપ્રીમ કોર્ટ આવી છે. અને સુપ્રીમ કોર્ટે મિત્રો ગ્રેચ્યુટી તેમજ વિવિધ લાભો અને સરકારી કર્મચારી જે આંગણવાડી બહેનો છે તેમને ગણવા વગેરે લઈને ઘણી બધી જાહેરાતો કરી છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે વિગતવાર જાણીશું કે શું જાહેરાત કરી છે સુપ્રીમ કોર્ટ દ્વારા. તો આજના અમારા વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી અમારી ચેનલના માધ્યમથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટે મિત્રો ગુજરાત સરકારના જે આઈસીડીએસ પ્રોજેક્ટમાં નોકરી કરતા તમામ આંગણવાડી કાર્યકર બહેનોને મિત્રો રાજ્ય સરકારના કર્મચારી ગણવાની, સાથે જ મિત્રો જે છે તે તમામ જે સરકારી કર્મચારીને લાભ મળે છે તેવા લાભ આપવાની મિત્રો જે છે તે ચુકાદો આપ્યો હતો, જેના સામે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર દ્વારા મિત્રો જે છે તે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યો હતો અને સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ હવે ગુજરાત સરકાર કેસ હારી ગઈ છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો આંગણવાડી કર્મચારી બહેનો જે છે તેમને આ સરકારી કર્મચારી ગણી અને સાથે જ મિત્રો જે છે તે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ જે કામ કરતી બહેનો છે તેમને મિત્રો ગ્રેચ્યુટીનો લાભ આપવાની જે છે તે મહત્વની જાહેરાત કરી છે મિત્રો. આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી ગણીને તેમને ગ્રેચ્યુટી સહિતના લાભ આપવા અંગેના સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદા સામે રાજ્ય સરકારે દાખલ કરેલ પુનઃ વિચારણા અરજીને આજે થયેલ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત ડિસેમ્બર મહિનામાં મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે ચુકવણી જે છે તે ચુકાદો આપી દેવામાં આવ્યો હતો, જેના સામે ગુજરાત સરકારે ફરીથી પુનઃ વિચારણાની અરજી કરી હતી, જેની ગઈકાલે સુનાવણી થઈ હતી. અને ગઈકાલે સુનાવણી દરમિયાન મિત્રો એ અરજી પણ ફગાવી દેવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે તેના ચુકાદાને મિત્રો જે છે તે કાયમ રાખ્યો હતો અને જણાવ્યું હતું કે હવે આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી ગણો અને સાથે જ ગ્રેચ્યુટી સહિતના જે સરકારી લાભો છે તે આપો મિત્રો. ઐતિહાસિક ચુકાદાને પગલે વર્ષોથી પોતાના હક માટે લડી રહેલ રાજ્યની લાખો આંગણવાડી બહેનોને મોટો ફાયદો થયો છે. આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં વર્કરોના પ્રશ્નોને લઈને 2022માં પિટિશન દાખલ કરવામાં આવી હતી. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વર્ષ 2022માં એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં મિત્રો આંગણવાડી કાર્યકરનો પગાર જે છે તે મિત્રો ગુજરાત સરકારના વર્ગ 3ના પગાર કર્મચારીના પગાર બરાબર અને તેડાગર બહેનનો જે પગાર છે તે ગુજરાત સરકારના વર્ગ 4ના પગારના બરાબર મિત્રો કરવાની જે છે તે પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાલ પ્રમાણે જો ગણીએ તો ગુજરાત સરકારના વર્ગ 3ના કર્મચારીઓને 26,000 રૂપિયા માસિક ફિક્સ અને વર્ગ 4ના કર્મચારીઓને 21,100 રૂપિયા માસિક ફિક્સ પગાર મળે છે. તો દરેક જે આંગણવાડી તેડાગર અને બહેન છે તેમનો પગાર મિત્રો જે છે તે અનુક્રમે 26,000 રૂપિયા આંગણવાડી કાર્યકર અને 21,100 રૂપિયા તેડાગર બહેનને પગાર કરી આપવાની જે છે તે મિત્રો પિટિશન દાખલ કરવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટમાં 2022માં, જેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડી બહેનોને કર્મચારી હોવાનો હકનો આદેશ આપ્યો હતો. આદેશ સામે રાજ્ય સરકારે તેને પડકારતી પુનઃ વિચારણા અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આજની સુનાવણીમાં આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ લાગુ કરવા તેમજ નિવૃત્તિ સમયે થયેલ અથવા રાજીનામું આપેલ અથવા અવસાન પામેલ વર્કર, હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેચ્યુટી ચૂકવવા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ બહેનોને જે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી હતી તે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે આઈસીડીએસ પ્રોજેક્ટના બદલે તેની એક સંસ્થા તરીકે ગણતરી કરીને તે મુજબના લાભો આપવા તેમજ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું. સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કરો અને હેલ્પરોને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી જે છે તે ફરજ બજાવતા હોય તેવા માટે સરકારી કર્મચારી તરીકે ગણવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ફક્ત ગુજરાત જ નહીં, આ ચુકાદાથી દેશના અન્ય રાજ્યોમાં પણ કામ કરતા આંગણવાડી કાર્યકરોને તથા તેડાગર બહેનોને લાભ થશે. તેમને પણ કેન્દ્ર સરકાર દ્વારા લાભ મળવાપાત્ર થશે. ચુકાદાને પગલે આંગણવાડી બહેનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તો મિત્રો આમ હવે ટૂંક સમયમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે તે આંગણવાડી જે ગુજરાત રાજ્યમાં નોકરી કરતી આંગણવાડી કર્મચારી બહેનો માટે ચોક્કસથી મિત્રો કંઈક ને કંઈક જે છે તે નવી જાહેરાત કરવા
જઈ રહી છે સરકાર, કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા હવે સરકારને મિત્રો જે પુનઃ વિચારણા માટેની અરજી હતી તે પણ ફગાવી દેવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં મિત્રો જે છે તે સરકારી કર્મચારી તરીકેની જે આંગણવાડી બહેનોની જે છે તે ઓળખ થઈ જશે અને તેમને પણ મિત્રો સરકારી કર્મચારીની જેમ લાભ મળતા થશે અને સરકારી કર્મચારીની જેમ મિત્રો જે ફિક્સ પગાર પ્રથા છે તેમ મિત્રો તેમનો પગાર પણ ગુજરાત સરકાર વધારી શકે છે. મિત્રો જોવે છે આવનાર સમયમાં કેટલો પગાર વધારે છે સરકાર આંગણવાડી બહેનોમાં, તે આ ખૂબ જ ખુશીના સમાચાર છે. આશા રાખીશું કે આ માહિતી આપણને પસંદ આવી હશે. જય હિન્દ, અસ્તુ.